નેત્રમ શાખાની મદદથી ગીર સોમનાથમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। પોલીસે દેવની ગેંગના 5 સાગરીતોને પકડી પાડ્યા છે। વિવિધ વિસ્તારોમાં ચોરીને અંજામ આપતા હતા। ગેંગ વિરુદ્ધ વેરાવળમાં મહિલાની સોનાની બુટ્ટી ચોરી કરવાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આરોપીઓ પાસેથી 4,34,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા અન્ય 3 ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે। તો નેત્રમ શાખાની મદદથી ગીર સોમનાથમાં ચોરી કરતી એક ગેંગ ઝડપાઈ છે। પોલીસે દીવની ગેંગના 5 સાગરીતોને પકડી પાડ્યા છે। વિવિધ વિસ્તારોમાં ચોરીને અંજામ આપતા હતા। ગેંગ વિરુદ્ધ વેરાવળમાં મહિલાની સોનાની બુટ્ટી ચોરી કરવાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આરોપીઓ પાસેથી 4,34,000નો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા અન્ય 3 ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે। સંવાદદાતા રોહિત જોડાયા છે। રોહિત, જે પ્રકારની ઘટના સામે આવી છે, નેત્રમ શાખાની મદદથી ગીર સોમનાથમાં ચોરી કરતી એક ગેંગ ઝડપાઈ છે। જે ચોરી કરતી જે ગેંગ હતી તે ગેંગના ખાસ તો જે 5 સભ્ય છે તેને ખાસ કરીને ઝડપી લીધા છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને ખાસ તો આ જે ચોરો હતો તેને પકડવા માટેની ગતિવિધિ હાથ ધરી હતી। 19 તારીખના રોજ વેરાવળના મફતપરા વિસ્તારની અંદર એક મહિલા ખાસ કરીને જે ભાવનગર જવાના બહાને જઈને તેને પૂછપરછ કરી અને તેના સોનાનું ખાસ કરીને જે ચોરી કરવામાં આવી હતી ત્યારબાદ જે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ દિશાની અંદર પોતાની ટીમો સક્રિય કરી હતી। તેની અંદર જે આ જે ગેંગ છે તેના 5 સભ્ય હાલ દીવ ખાતેથી પકડાઈ ચૂક્યા છે। ખાસ તો 4 લાખ ઉપરનો જે મુદ્દામાલ છે તે પણ હાલ જપ્ત કર્યો છે પોલીસે। જી બિલકુલ રોહિત, માહિતી બદલ આપનો આભાર। તો વેરાવળની આ ઘટના છે। મહિલાની સોનાની બુટ્ટી ચોરી કરી હતી। 4,34,000નો મુદ્દામાલ ચોર પાસેથી જપ્ત કરાયો છે। વધુ પૂછપરછ કરતા 3 ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે।